3 months તમે ડાયટ પ્લાન ફોલો કર્યો એમાં તમારું લગભગ 18.5 kg લોસ થયું છે, રાઈટ? એ જે લોસ થયું એમાં તમને ક્યારેય પણ એવું ફીલ થયું કે ચલો આ વીકમાં મારું વેટ લોસ ઓછું છે કે મારું ફેટ લોસ ઓછું છે, તો તમે ડીમોટિવેટ થઈ ગયા હો? તમને કઈ વસ્તુ મોટિવેટ કરી એ ટાઈમ? આવું 2-3 વાર વેટ લોસ જર્નીમાં થયેલું છે. જ્યારે હું ડીમોટિવેટ નતો થતો, હું ત્યારે વિચારતો કે નેક્સ્ટ વીકમાં બેટર રિઝલ્ટ લઈ લઈશ. એવું તમને કેમ ફીલ થતું હતું કે તમે નેક્સ્ટ વીકમાં બેટર રિઝલ્ટ લઈ લેશો? આ વીકમાં વેટ લોસ નતો, સેમ વેટ હતો, એટલા માટે હવે હું સ્ટ્રિક્ટ ડાયટ કરી અને ટાઈમ ટુ ટાઈમ ફોલો કરીને મેં લોસ કરી લઈશ. પ્લસ વર્કઆઉટ એક્સ્ટ્રા કરી અને કેલેરી મેન્ટેન કરી લઈશ. હા, તો એવું તમને મોટિવેશન કેવી રીતે મળતું? એ મોટિવેશન હું તમારી ચેનલ ઉપરથી લેતો હતો. અચ્છા, મારી જ્યારે તમે આ ક્લિનિક ઉપર તમે વિડિયો અપલોડ કરતા ત્યારે હું એમાં તમારા વિડિયો જોઈને હું મોટિવેટ થતો અને હું નેક્સ્ટ વીકમાં બેટર રિઝલ્ટ માટેની હું પછી ટ્રાય કરતો. સરસ. એટલે તમે રિઝલ્ટ અચીવ બી કરતો કે હું જે ટાર્ગેટ રાખતો એ ટાર્ગેટે હું પહોંચી જતો. હા, ચોક્કસ. તમારું જ્યારે પણ તમે જે ટાર્ગેટ રાખ્યો છે ઓલવેઝ અચીવ થયું પણ છે. હા, અને તમે મહેનત પણ કરી છે એના માટે. 100% ડેડિકેશન હોય છે કે જ્યારે પણ કોઈ પણ ડાયટ પ્લાન સ્ટ્રિક્ટ હોય, ક્યારે કંઈક રિઝલ્ટ નથી મળ્યું, તો એ વખતે આપણે જે પણ ચેન્જીસ કરીએ છીએ તમે તમારી સાઈડથી 100% ડેડિકેશન આપો છો કે ના, હું આ વખતે ફોલો કરીશ અને મારું રિઝલ્ટ મળશે.